ફ્રેશ તુવેર દાણા અને બટાકાનું એકદમ ટેસ્ટી શાક. સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ્સ, સુપર ફ્લેવર અને બિલકુલ ઘરનો સ્વાદ. આપણે કોઈ રોકેટ સાયન્સ નથી કરવાનું, બસ ઇઝી સ્ટેપ્સ, પરફેક્ટ ટેસ્ટ. તો ચલો ફટાફટ શરૂ કરીએ અને આ શાક આપણે પ્રેશર કુકરમાં ફટાફટ બનાવીશું. તો સૌથી પહેલાં એક ગ્રીન મસાલો રેડી કરવાનો છે. તો એના માટે મિક્સર જારમાં લેવાના છે લીલા મરચાં સમારેલા, સાથે એક આદુનો નાનો ટુકડો સમારીને લીધો છે. લીલું લસણ સમારીને એડ કરવાનું છે. ના હોય તો તમે સૂકું લસણ પણ અહીંયા યુઝ કરી શકો છો, પણ હમણાં સિઝનમાં ફ્રેશ આવી રહ્યું છે તો એનો ટેસ્ટ વધારે સારો આવશે. સાથે જ ફ્રેશ કોથમીર એડ કરી છે અને આ રીતે અધકચરું ક્રશ કરીને આ રીતનો ગ્રીન મસાલો રેડી કરવાનો છે. તો હવે પ્રેશર કુકરમાં તેલ એડ કરવાનું છે. તેલની ક્વોન્ટિટી તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછી રાખી શકો છો. તેલ ગરમ થાય એટલે એની અંદર એક તમાલપત્ર એડ કરવાનું છે અને સાથે જીરું એડ કરવાનું છે. જીરું એકદમ સરસ ફૂટી જાય ત્યાર પછી હિંગ એડ કરવાની છે. આ સ્ટેજ ઉપર જો તમારી ડુંગળી એડ કરવી હોય તો સમારીને આ સ્ટેજ પર એડ કરી દેવાની છે અને એને તેલમાં એકદમ સરસ રીતે સાંતળી લેવાની છે. ત્યાર પછી આપણે જે ગ્રીન મસાલો રેડી કર્યો એ એડ કરી દેવાનો છે. ગ્રીન મસાલો એડ કરીને એને તેલમાં એકદમ સરસ રીતે સાંતળી લેવાનો છે કે જ્યાં સુધી લીલા લસણની કચાશ અને આદુની કચાશ દૂર ન થઈ જાય. આ ગ્રીન મસાલાથી છે ને આ શાકનો ટેસ્ટ એકદમ ઊંધિયા જેવો આવે છે. તો આ લીલો મસાલો એકદમ સરસ રીતે સંતળાઈ ગયો છે. 2 ટામેટાની મિક્સર જારમાં આ રીતની પ્યોરી કરી લેવાની છે, એ એડ કરી દેવાની છે અને હવે એને પણ એકદમ સરસ રીતે સાંતળી લેવાની છે. તો ફ્રેશ તુવેરના દાણા હમણાં સિઝનમાં મળી રહ્યા છે, તો તમે કઈ કઈ રેસિપીઝ બનાવો છો એ મારી સાથે ચોક્કસથી શેર કરજો. અને હા, તમે આ શાક બનાવો છો કે નહીં એ પણ મારી સાથે કોમેન્ટમાં ચોક્કસથી શેર કરજો. તો બસ હવે મસાલા એડ કરવાનો ટાઈમ આવી ગયો છે. તો સૌથી પહેલાં એડ કરવાનું છે લાલ મરચું, સાથે ધાણા જીરું એડ કરવાનું છે, હળદર એડ કરવાની છે અને સાથે જ ગરમ મસાલો એડ કરવાનો છે. અને હવે આને કોન્સ્ટન્ટ હલાવતા જઈને ધીમા તાપે આ મસાલામાંથી એકદમ સરસ રીતે તેલ છૂટું ના પડી જાય ને ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે. તો છે ને એકદમ સિમ્પલ મસાલા, પણ ફ્લેવર એટલી જ જોરદાર આવશે. હવે અહીંયા ફ્રેશ તુવેરના દાણા મેં કાઢી લીધા છે, તો 1 કપ જેટલા લીધા છે એ એડ કરવાના છે અને સાથે જ 2 મીડિયમ સાઇઝના બટાકા લીધા છે, એને પણ આ રીતે છાલ કાઢીને મોટા સમારી લેવાના છે. એને પણ સાથે એડ કરી દઈએ અને આની સાથે તમારે રીંગણ એડ કરવા હોય કે રીંગણ અને બટાકા બંને એડ કરવા હોય તો પણ કરી શકો છો. બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને જો તમારી પાસે તુવેરના દાણા ના હોય ને અને વટાણા પડ્યા હોય ને તો પણ સેમ આ જ મેથડથી તમે વટાણા બટાકાનું શાક પણ બનાવી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને એક નાનો ગોળનો ટુકડો. તમારે ખાંડ એડ કરવી હોય તો પણ એડ કરી શકો છો ગોળની જગ્યાએ, ગુજ્જુ ટચ માટે. આવા શાક છે ને એમ પણ થોડા ગળચટ્ટા હોય ને તો વધારે સારા લાગે છે. તો હવે આને છે ને એકદમ સરસ તેલ છૂટું પડી જાય અને આ બધી જ વસ્તુમાં મસાલા એકદમ સરસ રીતે એબ્સોર્બ થઈ જાય ને ત્યાં સુધી કૂક કરવાનું છે. તો એનાથી જ છે ને આ શાકની ફ્લેવર છે ને એ બહુ જ મસ્ત આવશે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે તેલ છૂટું પડી ગયું છે. તો હવે આમાં તમારે જે પ્રમાણે રસો જોઈતો હોય ને એ પ્રમાણે પાણી એડ કરવાનું છે. તો હું હમણાં મીડિયમ ગ્રેવીવાળું શાક બનાવી રહી છું, તો શાક કવર થાય ને એટલું જ પાણી મેં અહીંયા એડ કર્યું છે અને હવે બરાબર મિક્સ કરવાનું છે. અને આ પાણી એકદમ સરસ ઉકળવા લાગે ને ત્યાર પછી જ આપણે કુકરનું ઢાંકણું બંધ કરીશું અને હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે. મીડિયમ ફ્લેમ ઉપર 3 વિસલ કરી લેવાની છે. આમ તો સેમ આ જ રેસીપી ફોલો કરીને તમે આ શાક કઢાઈમાં પણ બનાવી શકો છો, પણ પ્રેશર કુકરમાં ફટાફટ બની જાય છે, તો સમયની પણ બચત થાય અને સવારમાં જો ટિફિનમાં પણ આ શાક લઈ જવું હોય ને તો ફટાફટ પ્રેશર કુકરમાં બની પણ જાય છે. વિસલ થઈ જાય અને કુકરનું પ્રેશર એની જાતે રિલીઝ થઈ જાય પછી જ ઢાંકણું ખોલવાનું છે. કલર, ટેક્સચર અને સ્મેલ બધું જ ટોપ ક્લાસ છે. દાણા પરફેક્ટ, બટાકા મેલ્ટ ઇન માઉથ. હવે છેલ્લે સમારેલી કોથમીર અંદર એડ કરી દેવાની છે અને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આ શાક છે ને રોટલી, ભાખરી કે થેપલા સાથે તો સારું લાગે જ છે, પણ સિમ્પલ ભાત હોય ને એની સાથે પણ એટલું જ સરસ લાગતું હોય છે અને ખીચડી સાથે પણ બેસ્ટ કોમ્બિનેશનમાં જાય છે. તો તમે પણ આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરો અને કોમેન્ટમાં જણાવો કે કેવું લાગ્યું. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સેવ કરવાનું બિલકુલ ના ભૂલતા. મળીએ નેક્સ્ટ રેસીપીમાં. ટિલ ધેન કીપ કુકિંગ વિથ લવ. અને હા, ફોલો કરવાનું ના ભૂલતા હા.